વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા 2027ની સત્તાવાર રીતે શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે। આ વખતે વસ્તી ગણતરી માટે કાગળ પેનનો ઉપયોગ બંધ કે મર્યાદિત કરવામાં આવશે। સરકારી કર્મચારીઓ પોતાના મોબાઈલ અથવા ટેબ્લેટમાં ખાસ તૈયાર કરેલી એપ્લિકેશન સેન્સસ એપ દ્વારા તમામ માહિતી ઓનલાઈન સબમિટ કરશે। પ્રથમ તબક્કો। આ તબક્કામાં દેશના તમામ ઘરો, મકાનો અને તેની સુવિધાઓની નોંધણી કરવામાં આવશે। બીજો તબક્કો વસ્તીની ગણતરી। આ તબક્કામાં વ્યક્તિગત માહિતી જેમ કે નામ, ઉંમર, શિક્ષણ, વ્યવસાય અને જ્ઞાતિ ધર્મ સંબંધિત વિગતો એકત્રિત કરવામાં આવશે। સેલ્ફ એન્યુમરેશન। આ પ્રક્રિયામાં સામાન્ય નાગરિકોને એક નવો વિકલ્પ મળશે। લોકો વસ્તી ગણતરીના પોર્ટલ પર જઈને પોતાના પરિવારની વિગતો જાતે જ ઓનલાઈન ભરી શકશે, જેથી કોઈ કર્મચારીએ તેમના ઘરે આવવાની જરૂર નહીં રહે। આ ગણતરીથી મળેલા સાચા આંકડાના આધારે જ આગામી સમયમાં રેશનિંગ, શિક્ષણ, આરોગ્ય અને પાકા મકાનો જેવી સરકારી યોજનાઓનું બજેટ નક્કી થાય છે। આ વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ દેશમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોની પુનઃરચના સીમાંકન કરવામાં આવશે। 2027 જનગણનાની તૈયારી થઈ ચૂકી છે। આપણા દેશના ભાવિ વિકાસ માટે આ યોજના માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયામાંની એક છે। વસ્તી ગણતરી માંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનો, યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગારી, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણનાના આંકડા વિકાસના લાભો લોકો અને વિસ્તાર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે થઈને આ જનગણનાનું આયોજન કરવામાં આવ્યું છે। હું વાઘોડિયાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 સુધી યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો અને પોતાના ઘરે બેઠા ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવો। આપ દ્વારા આપવામાં આવેલી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે। તેનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે। આવો આપણે સૌ મળીને જનગણના 2027ને સફળ અને સચોટ સર્વ સમાવેશ બનાવીએ એવી આપ સૌને હું એક પ્રજાના સેવક તરીકે આપ સૌને નમ્ર અપીલ કરું છું। આવો આપણે સૌ ભેગા મળીને 2027ની જનગણનાની અંદર જોડાવી અને વધુમાં વધુ જોડાઈને વહેલામાં વહેલી તકે જનગણના પૂરી કરીને તમામ સરકારી યોજનાનો લાભ લેવી એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે।